અમરેલીના એમએલએ અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડના કેસમાં રાજકારણ ગરમાયું છે। લેટરકાંડમાં યુવતીને આરોપી બનાવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં પ્રતાપ દુધાતે રીકન્સ્ટ્રક્શનના નામે દીકરીના સરઘસ કાઢવાની ઘટનાને અયોગ્ય ઠેરવી। સમગ્ર કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મયુર વઘાસિયા સહિત 4 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી। ચારેય આરોપીઓને ગામની બજારમાં લઈ જઈને અમરેલી એલસીબી, એસઓજી અને સાયબર પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। યુવતીએ જણાવ્યું હતું કે તે પોતે ટાઈપિસ્ટ છે, તેને જેવું કહેવાયું તે પ્રમાણે પત્ર ટાઈપ કર્યો હતો। મહત્વનું છે કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે થોડા દિવસ અગાઉ કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ સાથેનો નકલી પત્ર વાયરલ થયો હતો, જેમાં વેકરિયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો આરોપ લાગ્યો હતો। અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ ખુલાસો કર્યો હતો કે આ પત્ર તેમણે નથી લખ્યો। આપણી સાથે ધ્રુવ સોમપુરા લાઈવ જોડાયેલા છે। ધ્રુવ, સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે અમરેલીમાં લેટરકાંડ થયો, જેમાં એક દીકરી કે જે ટાઈપિસ્ટ તરીકે ત્યાં જોબ કરતી હતી, તેણે લેટર ટાઈપ કર્યો। તેને આરોપીઓની સાથે અમરેલીમાં રીકન્સ્ટ્રક્શનના નામે જે જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું, તેને લઈને અત્યારે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। બિલકુલ સોનલ, સાચી વાત છે। જે રીતે અમરેલીમાં એક પત્રકાંડ થયો છે અને તેમાં જે ટાઈપિસ્ટ તરીકે જે દીકરી કામ કરતી હતી તેને પણ આરોપી બનાવી છે, પરંતુ આરોપી બનાવ્યા સાથે સાથે પોલીસે એનું રીકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું છે। તેને લઈને આજે અમરેલીના પૂર્વ ધારાસભ્ય જે છે પ્રતાપ દુધા, તેમણે એક પત્ર લખ્યો છે। તેમને મુખ્યમંત્રીને પત્ર લખીને આમાં માંગ કરી છે કે આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય। આપણી સાથે પ્રતાપભાઈ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। પ્રતાપભાઈ, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, શું વાત કરી છે, શા માટે લખવો પડ્યો છે? પત્ર વ્યવહાર એટલા માટે કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોની અંદરો અંદરની લડાઈમાં એક ટાઈપિસ્ટને આરોપી બનાવ્યા। પોલીસ તંત્રની કાર્યવાહીમાં રૂકાવટ કરવી એ અમારી કોઈ ફરજમાં આવતું નથી। કોઈ તમારી ઓફિસમાં કામ કરતા એની પાસે કોઈ લખાણ કરાયું, આરોપી ભલે બનાવ્યો, પણ રાતના 12 વાગ્યાની ધરપકડ કરવી કેટલા અંશે યોગ્ય છે? 302 આરોપી હતા। એને કોઈ મોટો એવો ભ્રષ્ટાચાર કર્યો હતો? એને કોઈ એવી લૂંટ કરી હતી? નહીં। એક નાદાન પરિવારની એક દીકરીની વ્યથા, એ જેને દીકરી હોય એને જ ખબર હોય। એ દીકરી પ્રતાપ દુધાતની હોઈ શકે, ક્યારેક કૌશિકભાઈ વેકરિયાની જો દીકરી હોય તો આ કામ થાય ખરું? ના થાય, કારણ કે ગરીબ માણસની દીકરી હતી અને નોકરી કરતી હતી ત્યાં સુધી તો ઠીક છે, પણ રીકન્સ્ટ્રક્શનના નામે જે ઓફિસમાં એને ટાઈપિસ્ટ કર્યું ત્યાંથી એનું રીકન્સ્ટ્રક્શન થાય અને એને લઈ જાય એ હજુ માનવામાં આવે। 2 કિલોમીટર દૂરથી ચિત્તલ રોડ ઉપર એને સરઘસ રૂપી બહાર કાઢી અને જે વિડીયો વાયરલ થયો, એક સમાજની દીકરી, કુંવારી દીકરી, એના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ આ ભાજપે ઉભો કર્યો। ત્યારે 18 વર્ષની દીકરીનો આ પ્રશ્ન છે। મેં મુખ્યમંત્રીને એટલે પત્ર લખ્યો કે આ પોલીસ ઉપર કાર્યવાહી થાય તો ફરી વખત ગુજરાતની અંદર બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર લઈ આવ્યા છો। કોઈ અધિકારી કોઈ નારી શક્તિના આ રીતની કનડગત ન કરે અને નારી શક્તિનું અપમાન કર્યું। ત્યારે મારી મેં ફરજ નિભાવીશ કે હવે દાદા જાગો, તમે દયાળુ તો ખૂબ જ છો, પણ નકરું દયાથી નહીં હાલે। શિક્ષાત્મક પગલા તમે તમારા પોલીસ તંત્ર ઉપર ભરો। આ દીકરીને અપમાનિત કરીશ, એના ભાગરૂપે આ શિક્ષાત્મક પગલા ભરો, એની માગણી સાથેનો મેં પત્ર લખ્યો છે। સાહેબ, આ પટેલ સમાજની દીકરી હતી એટલે ક્યાં કર્યું હોય એવા પણ કેટલાક લોકો આરોપ લગાવે છે, પરંતુ સાચી વાત આપણે શું કહી શકીએ? આ પટેલ સમાજની દીકરી પટેલ સમાજની કોઈ ગુનો છે? એના ઘરમાં એને જન્મ લીધો હતો? આની અંદર કોઈ રાજકારણની વાત મારે કરવાની થતી નથી। અને ભારતીય જનતા પાર્ટીને આની ઉપર જ રાજકારણ કરવું હોય તો વર્ષોથી કરતા હોય, એના સંસ્કાર છે। હું કોઈ રાજકીય વાત કરવા નથી માંગતો। દીકરી તમારી પણ હોઈ શકે, દીકરી મેં એમ કીધું મારી પણ હોઈ શકે, દીકરી મેં ભાજપના નેતાની દીકરી પણ કીધી। દીકરી તો દીકરી છે, નાદાન છે, એને તમે આથો બનાવી અને તમારું રાજકારણ કરવા માંગતા હો તો રાજકારણ ટાઈમે રાજકારણ કરી લેશું। તમારી ક્ષતિ રહી છે, તમારી ભૂલ થઈ તો એને સ્વીકારો। તમે ઢંઢેરો પીટો છો, નારી બચાવો નારી પઢાઓ, સાસવા રહેશેલા 1 વર્ષમાં કેટલા બળાત્કાર થયા? જસદણનો બનાવ હોય તો પ્રતાપ દુધાતે પત્ર લખ્યો હોય, અન્ય કોઈ પણ બનાવમાં પત્ર લખ્યો હોય। જ્યારે જેને વ્યથા હોય ત્યારે સરકારને જગાડવાનું મેં કામ કર્યું છે અને મેં કોઈ ગુનો નથી કર્યો। આ ગુનો ભાજપે કર્યો છે, એટલે આ સવાલ ભાજપને કરજો। પટેલની દીકરી છું, હું પટેલનો દીકરો છું અને મારી ફરજમાં આવે
પટેલના દીકરા તરીકે મારી ફરજમાં આવે. પટેલના મોટા માથા, પટેલના નેતાઓ પટેલના મતના આધારે જ ટિકિટો લાવે છે. આજે તમે જે રીતે આગળ આવ્યા, સમાજના તમામ મોભીઓએ આગળ આવવું જોઈએ. તમે કોઈને રજૂઆત કરી છે આ સમાજ માટે એક થવાની, આગળ આવવા માટે, આ દીકરી માટે સવાલ ઉભો કરવા માટે? મેં મારી ફરજ નિભાવીશ. સમાજ જાગૃત છે, સમાજને શીખવાડવાને લાયક હું માણસ નથી. સમાજમાં હું ખૂબ જ નાના કદનો વ્યક્તિ છું. ત્યારે સમાજના મોભીઓ બધા ટીવી મીડિયામાં જોતા હશે. એની આત્મા જાગતી હોય તો પોતે જાગે. મારી આત્મા જાગી છે એટલે મેં પત્ર લખ્યો છે. અને મારું કઈ દબાતું નથી. સમાજના મોભીઓનું કઈ દબાતું છે તો નહીં બોલે, બોલશે તો લાગશે કે સમાજના મોભીઓ છે. આખરી સવાલ એ છે કે જે રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું, કેવું કહેવાય છે કે બોગસ લેટર હતો, તો ત્યાંની પરિસ્થિતિ જોઈને શું એવું લાગે છે કે બોગસ પત્ર એ પ્રકારની આરોપ લગાવ્યા છે તે હશે? અને બીજું કે પોલીસે જે રીતની કાર્યવાહી કરી છે તો એ પણ ક્યાંક ભાજપના ઇશારે જ કર્યું હોય આ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કર્યું? રિકન્સ્ટ્રક્શન જે કર્યું છે એની સામે સૌથી મોટો સવાલ છે. સરઘસ નીકળ્યું એની સામેનો જ મોટો સવાલ છે કે કઈ જગ્યાએ બનાવ બન્યો, ક્યાંથી તમે રિકન્સ્ટ્રક્શન કર્યું. આજે આપણે અહીંયા ટીવીમાં હું તમને બાઇટ આપું છું, તમારી સાથે વાત કરું છું, અને તમને સમજી લો કોઈ અન્ય રોડ ઉપરથી સરઘસ કાઢવામાં આવે તો એ દાગ જમાવવાનો પ્રયત્ન થયો ગણાય કે ના ગણાય? એ પોલીસ જે હાથો બન્યા છે એ પોલીસને સરકાર શિક્ષાત્મક પગલા ભરે એનો મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો. જે પત્રમાં લખ્યું છે, જે આરોપ લગ્યા છે, તેવી સ્થિતિ છે ત્યાં કઈ રીતની જોવા મળે છે? તમે ત્યાં જતા આવો છો, ફરતા આવો છો, રહેતા આવો છો, એટલે રાતના બારે કોઈ દીકરીને લઈ આવે, હું એમ કઉ છું 300 આરોપીને રાતના બારે કઈ પોલીસ લઈ આવી? સવાલ ત્યાં જ ઉભો થાય છે કે પોલીસને હાથો બનાવીને રોપ જમાવવાનું જે કામ કરી રહ્યા છો એ અમરેલી જિલ્લાની જનતા, અમરેલી જિલ્લાના વિરોધ પક્ષના નેતાઓ હોય કે શાસક પક્ષના નેતાઓ હોય, આ પ્રણાલિકા અમરેલીની ક્યારેય રહી નથી. અમરેલી જિલ્લો એ જીવરાજભાઈ મહેતાનો પ્રથમ મુખ્યમંત્રી બનેલાનો જિલ્લો છે, જાગૃત જિલ્લો છે. કોઈ ખોટું કાર્ય કરશો તો એ જિલ્લો તમને ઉંદરડામાંથી સિંહ પણ બનાવશે ને સિંહમાંથી ઉંદર પણ બનાવશે. કોની સામે પગલા લેવા જોઈએ? મારી સીધી જ માંગ છે, જે પોલીસ આમાં હાથો બની છે એની પર પગલા ભરાવા જોઈએ. બિલકુલ. આ હતા પ્રતાપ દુધાત. જે રીતે પટેલ સમાજની દીકરીને જે વરઘોડો કાઢવામાં આવ્યો છે, સરઘસ કાઢવામાં આવ્યું છે રિકન્સ્ટ્રક્શનના નામે, તેની સામે સવાલ ઉઠાવ્યા છે. આ એક દીકરી ટાઈપિસ્ટ હતી, તે કોઈ મોટા ગુનાગારની દીકરી કે મોટો ગુનો કર્યો એ પ્રકારની આરોપી ન હતી, પરંતુ પોલીસે જે રીતે હાથો બનીને આનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું છે તેને લઈને સવાલો ઉઠાવ્યા છે. અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ કે જે પોલીસ અધિકારીએ કે જે પોલીસ કર્મચારીઓ આમાં હાથો બનીને સરઘસ કાઢ્યું છે તેની સામે કડક કાર્યવાહી થવી છે. તે પ્રકારે પત્ર લખીને મુખ્યમંત્રીને માંગ કરી છે. જી ધ્રુવ સોમપુરા, આભાર તમામ વિગતો માટે. અમરેલીના એમએલએ અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડના કેસમાં રાજકારણ ગરમાયું છે. લેટરકાંડમાં યુવતીને આરોપી બનાવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં પ્રતાપ દુધાતે રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીના સરઘસ કાઢવાની ઘટનાને અયોગ્ય ઠેરવી છે. સમગ્ર કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મયુર વઘાસિયા સહિત 4 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. ચારેય આરોપીઓને ગામની બજારમાં લઈ જઈને અમરેલી એલસીબી, એસઓજી અને સાયબર પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. યુવતીએ જણાવ્યું કે તે પોતે ટાઈપિસ્ટ છે. મહિલા આરોપીનું જે સરઘસ કાઢવાનો મામલો સામે આવ્યો છે અને જેને લઈને અનેક સવાલો છે પોલીસ તંત્ર ઉપર ઉભા થઈ રહ્યા છે. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય છે લલિત કગથરા, પાટીદાર આગેવાન છે, તેમની સાથે વાત કરશું. લલિતભાઈ, જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો છે તમને પણ ખ્યાલ છે, શું કહેશો? જો હું પાટીદાર આગેવાન છું એટલે માત્ર કહું છું એવું નથી. પાટીદારની દીકરી હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય, દીકરી એ દીકરી છે. આ ભારતીય જનતા પાર્ટી એ ગુનેગાર આપણે દીકરીને બનાવી દઈ કે દીકરી કોઈ હિસ્ટ્રી સીટર તો નહોતી કે આ ભારતીય જનતા પાર્ટી જે કાયમને માટે બેટી બચાવ બેટી પઢાઓની વાત કરવા વાળી પાર્ટી, તો દીકરીનો ગુનો શું હતો? એને તો માત્ર લેટર ટાઈપ કર્યો હતો. એ કોઈ હિસ્ટ્રી સીટર હતી, લેડી ડોન હતી કે એને વર્ષો એની ઉપર કેટલા બધા કેસ હતા? તો દીકરીને રાતના 12 વાગે ધરપકડ કરવી પડે અને અમરેલીની બજારમાં એનું સરઘસ કાઢવું પડે. એ પેલું તેવડ વગરનો નમાલિયો, માખી ઉડાડવાની તેવડનો એવો ધણી હોય ને, એ બાયડી ઉપર સૂરો હોય, ઘરવાળી ઉપર, અહીંયા હાથ ઉપાડી લેતો હોય. એમાં તેવડ વગરની પોલીસ, નૂર વગરની પોલીસ દીકરીનું સરઘસ કાઢવા માટે સૂરી થઈ જાય છે. કેમ એલા પોલીસને હિસ્ટ્રી સીટરો નથી દેખાતા? કેમ એલા બુટલેગરો નથી દેખાતા?
કેમ એલા ઓલા પોલીસ ઓલો પીઆઈ ની ગાડીમાં ઉડાડી નાખે ઈ નથી દેખાતા? એનું કેમ સરઘસ નથી કાઢતા? ત્યાં દીકરી જે કુંવારી દીકરી છે એને માત્ર લેટર ટાઈપ કર્યો છે, એ દીકરીની તમારે ધરપકડ કરવી છે. અને સમાજના કહેવાતા માધાનતાઓ, પછી મથુર સવાણી હોય કે બોલો ભાઈ વિશ્વ ફાઉન્ડેશન વાળા ભાઈ હોય, એ લોકોને શરમ આવી જોઈએ કે તમે 28 વર્ષથી આ ગુજરાતમાં શાસન કરો છો ને આવડી મોટી તમારી તાકાત ધરાવો છો, તો એક દીકરી ઉપર શું કાર્યવાહી શું થવી જોઈએ કાકા, શું માનો છો? પોલીસ ઉપર પગલા લેવા જોઈએ. સરકારે રાજીનામું દેવું જોઈએ. આ સરકાર તેવડ હોય તો બધા જ સમાજના આગેવાનોએ કહેવું પડે સરકારને. અને હું તો આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ ને હર્ષભાઈ ને બંનેને કહું છું કે તમારામાં તેવડ હોય તો બુટલેગરોને કાઢો ને ભાઈ ને. તમારામાં તેવડ હોય તો વ્યાજખોરોના સરઘસ કાઢો ને, જે સમાજને કનેડે છે એના. તમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને સુસાઇડ કરવું પડે, ભાજપના પદાધિકારીઓ લેડીઝ પદાધિકારીને સુસાઇડ કરવું પડે, અને તમને શરમ નથી આવતી કે એક દીકરીનું તમે સરઘસ કાઢો છો? શરમ કરો સાહેબ. કાકા છેલ્લો સવાલ, જે પ્રમાણે દીકરીનું સરઘસ કાઢ્યું છે, ખરેખર લેટર સીએમ ને લખ્યો અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો છે કે આવું કંઈક બન્યું છે અમરેલીમાં, શું હોવું જોઈએ, શું માનો છો? તમે એટલું તો માનો છો કે દીકરી રાજકારણ નથી કરતી? દીકરી કોઈ પદાધિકારી નથી? દીકરીને કોઈ ધારાસભા નથી લડવી? ધારાસભા કોને લડવી છે? કોણ ધારાસભ્ય છે? કોણ સંસદ સભ્ય છે? અંદરો અંદર ભાજપના રાજકારણને હિસાબે થઈને તમે દીકરીને બલી બનાવો ને એ દીકરીએ લેટર ટાઈપ કોઈ એના બોસના કહેવાથી કર્યો હોય, એટલે એવડો મોટો ગુનેગાર એના બોસને પકડો ને, કોના હાથું લેટર લખાયો એને પકડો ને, પણ દીકરીનું સરઘસ કાઢો છો તમને, ત્યારે તમારે શરમ કરવી જોઈએ. જે પ્રમાણે પૂર્વ ધારાસભ્ય છે લલિત કગથરા, તેમને વાત કરી કે આ મામલે પોલીસ વિરુદ્ધ પણ કાર્યવાહી છે તે થવી જોઈએ. જે પ્રમાણે દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે, પોલીસ દ્વારા હિસ્ટ્રી સીટરનું જે આરોપીઓ છે તેમનું સરઘસ કાઢવામાં આવતું નથી, પરંતુ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે તે મામલે હવે પોલીસ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. કેમેરામેન નિશિત સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ.